ગામમાં જ્યારે રેલવે સ્ટેશન બની ગયું ત્યારે બધાને લાગ્યું કે કલ્યાણી માજી હવે શાંતિથી બેસશે. પણ માજીના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. માજીનો દીકરો વર્ષોથી અમેરિકા રહેતો હતો અને માજીને વારંવાર બોલાવતો, પણ માજી હંમેશા કહેતા, મારે મારા ગામને બેઠો કરવો છે, મારે ક્યાંય નથી આવવું. પણ એક દિવસ માજીએ અચાનક ગામમાં જાહેરાત કરી, હું આવતા અઠવાડિયે અમેરિકા જાઉં છું. આખું ગામ સત બંધ થઈ ગયું. જે ગમાજીએ ક્યારેય તાલુકાની બહાર પગ નહોતો મૂક્યું, જેમને અંગ્રેજીનો એક અક્ષર નહોતો આવડતું, એ 80 વર્ષની ઉંમરે એકલા વિદેશ જશે. લોકો વાતો કરવા લાગ્યા, માજી ભૂલા પડી જશે, એરપોર્ટ પર કોણ મદદ કરશે. એકલી સ્ત્રીઓ અનોખો આત્મવિશ્વાસ. માજીએ કોઈની વાત ન માની. તેમણે પોતાની બેગ પેક કરી, કાનમાં પહેરેલા સોનાના કાપ વેચીને ટિકિટના પૈસામાં મદદ કરી અને ગળામાં એક પાટી લટકાવી, જેમાં ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યું હતું, મારું નામ કલ્યાણી છે, મને અંગ્રેજી નથી આવડતું, મારે મારા દીકરા પાસે અમેરિકા જવું છે. ગામના પાંદરે આખું ગામ તેમને વળાવવા ઉમટી પડ્યું. બધાની આંખોમાં આશ્ચર્ય હતું કે એક ધોતી સાડી પહેરેલા દેશી માજી વિમાનમાં કેવી રીતે બેસશે. માજીએ હસતા હસતા હાથ હલાવ્યો અને ટેક્સીમાં બેસી ગયા. વિદેશમાં માજીનો દબદબો. એરપોર્ટ પર માજીએ પોતાની આવડતથી બધાના દિલ જીતી લીધા. તેમણે વિમાનમાં એર હોસ્ટેસને ગુજરાતીમાં વાતો કરી અને પોતાની હાથે લાવેલા ઢેબરા અને અથાણું ખવડાવ્યું. જ્યારે તેઓ અમેરિકા ઉતર્યા ત્યારે તેમનો દીકરો તેમને જોઈને રડી પડ્યો. માજી ત્યાં પણ શાંત ન બેઠા. તેમણે ત્યાંના આધુનિક ખેતીના મશીનો અને સ્વચ્છતાની પદ્ધતિઓ જોઈ. ગામમાં ભવ્ય પુનરાગમન. 2 મહિના પછી જ્યારે માજી પાછા આવ્યા ત્યારે તેઓ માત્ર કપડાં લઈને નહોતા આવ્યા, પણ વિદેશી ટેકનોલોજી અને ગામ માટે નવા વિચારો લઈને આવ્યા હતા. આખું ગામ માજીને જોવા માટે રેલવે સ્ટેશન પર જમા થયું હતું. માજી વિમાનમાંથી ઉતરીને સીધા ગામમાં આવ્યા ને કહ્યું, જો હું 80 વર્ષની ઉંમરે દુનિયા જોઈ શકતી હોઉં તો મારી ગામની દીકરીઓ કેમ પાછળ રહે. હવે આપણે ગામમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવીશું. આખું ગામ જોતું રહી ગયું કે એક અભણ અને વૃદ્ધ સ્ત્રી પોતાની હિંમતથી 7 સમંદર પાર કરી ગઈ અને ગામનું નામ રોશન કર્યું. માજી જ્યારે અમેરિકાથી પાછા આવ્યા ત્યારે આખું ગામ તેમને મળવા ઉમટી પડ્યું. લોકો પૂછતા હતા, માજી ત્યાંનું ખાવાનું કેવું હતું, ત્યાંના લોકો કેવા હતા. પણ માજીના મનમાં તો કંઈક બીજું જ ચાલતું હતું. તેમણે જોયું હતું કે વિદેશમાં ખેડૂતો કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને કેવી રીતે સ્ત્રીઓના નાના નાના ઉદ્યોગો ચલાવે છે. માજીએ ગામના ચોરે બેસીને જાહેરાત કરી, ભાઈઓ અને બહેનો, હું ત્યાં ફરવા નહીં પણ શીખવા ગઈ હતી. હવે આપણે આપણા ગામને પણ શહેર જેવું આધુનિક બનાવવું છે. ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના. માજીએ પોતાના દીકરા પાસેથી થોડી આર્થિક મદદ માંગી ને ગામમાં સૌથી પહેલાં એકનું નાનું કોમ્પ્યુટર સેન્ટર શરૂ કર્યું. તેમણે શરૂ કર્યું કે ગામના છોકરાઓ એ હવે માત્ર કળ નથી ચલાવવાનું, પણ દુનિયા સાથે કદમ મિલવાનું છે. મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ. માજીએ જોયું હતું કે અમેરિકામાં ભારતીય અથાણાં અને મસાલાની ભારે માંગ છે. તેમણે ગામની બહેનોને ભેગી કરી અને ગામથી મસાલા બનાવવાનું શરૂ કરાવ્યું. તેમણે વિદેશમાં બનેલા સંપર્કો દ્વારા આ મસાલાઓને ઓનલાઈન વેચાણ શરૂ કર્યું. જોત જોતામાં ગામની સ્ત્રીઓ પણ કમાતી થઈ ગઈ. સૌર ઉર્જા, સોલાર પાવર. માજીએ ત્યાંના ખેતરોમાં સોલર પેનલ જોઈ હતી. તેમણે પંચાયત સાથે વાત કરીને ગામની સ્ટ્રીટ લાઇટ્સ અને સ્ટેશન પર સોલર પેનલ નખાવી. હવે રાત્રે પણ સ્ટેશન ચમકતું રહેતું.
આખું ગામ જે પહેલાં માછીની મજાક ઉડાવતું હતું, આજે એ જ ગામ સમ્રાટ વિલેજ તરીકે ઓળખાવામાં લાગ્યું. નેતાઓ અને મોટા અધિકારીઓ હવે આ નાનકડા ગામની મુલાકાતે આવવા લાગ્યા. માછીએ સાબિત કરી દીધું કે એકવાર જો માણસ પોતાની સીમાઓ ઓગળીને બહાર નીકળે તો તે આખા સમાજનું ભાગ્ય બદલી શકે છે. કહેવાય છે કે આજે પણ એ ગામના સ્ટેશન પર કોઈ ટ્રેન ઊભી રહેતી ત્યારે મુસાફરો આશ્ચર્યથી પૂછે છે, આ કયું ગામ છે? આટલું સુંદર છે? ને ગામના લોકો ગર્વથી જવાબ આપે છે, આ અમારા કલ્યાણી માછીનું ગામ છે. ગામ હવે સમ્રાટ વિલેજ બની ગયું હતું, પણ કલ્યાણી માછીના મનમાં એક જ છેલ્લી ઈચ્છા બાકી હતી. તેમણે જોયું હતું કે ગામના ગરીબ પરિવારોના બાળકો ભણી ગણીને મોટા તો થયા, પણ તેમને નોકરી માટે વતન છોડીને દૂરના શહેરોમાં જવું પડતું હતું. માછીને ડર હતો કે જો બધા યુવાનો બહાર જતા રહેશે તો આ ગામ ફરીથી ઉજ્જડ થઈ જશે. ખેતીને બનાવ્યો વ્યવસાય. માછીએ વિદેશમાં જોયેલી ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ અમલમાં મૂકવાની હાકલ કરી. તેમણે ગામના યુવાનોને સમજાવ્યું કે શહેરમાં ગુલામી રંગવા કરતાં પોતાની માટીમાં સોનું પકવું. તેમણે ગામની સહકારી મંડળી બનાવી ને ગામના ખેતરોમાં થતા અનાજ અને ફળોને સીધા વિદેશ મોકલવાનું નેટવર્ક ઊભું કર્યું. હવે ગામના યુવાનો ખેતીમાં જ લાખો કમાવા લાગ્યા. કલ્યાણી માછીની છેલ્લી ઘડી. એક સાંજે જ્યારે રેલવે સ્ટેશન પર સૂર્ય શાંત થઈ રહ્યો હતો, માછી પોતાની લાકડી ટેકવતા પ્લેટફોર્મ પરની બાકડીએ બેઠા હતા. તેમની નજર સામે ઝમકતું હતું ગામ અને હસતા રમતા બાળકો હતા. તેમણે જોયું કે એક તેજસ્વી ટ્રેન સ્ટેશન પર આવી ને તેમાંથી ગામના દીકરીઓ લેપટોપ બેગ લઈને ઉતરી રહ્યા હતા. માછીના ચહેરા પર એક સંતોષની સ્મિત હતી. તે રાત્રે માછીએ શાંતિથી આંખો મીચી લીધી. આખું ગામ રડી પડ્યું, પણ આ આંસુ દુઃખના નહીં, ગર્વના હતા. એક વૃદ્ધાએ જે એકલા હાથે શરૂઆત કરી હતી, તેણે હજારો લોકોના જીવન દીપાવલી દીધા હતા.